પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ઈડીની કાર્યવાહી સામે મુખ્યમંત્રી મમતા બેનર્જી ખુદ રસ્તા પર ઉતર્યા છે. ઈડીના દરોડાના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા દિલ્હીથી લઈ કોલકાતા સુધી વિરોધ પ્રદર્શન યોજાયું. કોલકાતામાં મમતા બેનર્જીની આગેવાનીમાં યોજાયેલી આ માર્ચમાં હજારો કાર્યકરો જોડાયા હતા. આ તરફ શુક્રવારે સવારે ટીએમસીના 8 સાંસદોએ દિલ્હીમાં ગૃહ મંત્રાલય બહાર વિરોધ પ્રદર્શન કર્યું. ડેરેક ઓબ્રાયન, મહુઆ મોઇત્રા અને કીર્તિ આઝાદે મોદી-શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસે સાંસદોને હટાવવાનો પ્રયાસ કરતા ધક્કામુક્કી સર્જાઈ. કેટલાક સાંસદો નીચે પડી ગયા. પોલીસે સવારે 10 વાગે અટકાયત કરી અને બપોરે 12 વાગે તેમને મુક્ત કર્યા. આ દરમિયાન કોલકાતા હાઈકોર્ટમાં પણ હોબાળો સર્જાયો. કોર્ટરૂમમાં ભીડ બેકાબૂ બનતા ઈડીના દરોડા સંબંધિત અરજીઓની સુનાવણી 14 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ટીએમસી પર પ્રહાર કરતા કહ્યું કે ટીએમસી ફક્ત ઈડીના દરોડાનો વિરોધ કરે છે, પરંતુ બંગાળના પ્રવાસી કામદારો પર થતા હુમલાઓ સામે ક્યારેય અવાજ ઉઠાવતી નથી. રાજકીય ખેંચતાણ વચ્ચે હવે સૌની નજર કોર્ટના આગામી નિર્ણય અને ઈડીની આગળની કાર્યવાહી પર ટકી છે.